અને આપ સમજો એક નિર્ણય આટલો ભારે સાબિત થયો છે। ટેરિફ નીતિને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો અને તેના કારણે માત્ર ભારત નહીં પરંતુ લગભગ તમામ દેશોના શેર માર્કેટ આ જ રીતે ધડામ થયા છે। આખરે કયા દેશ છે તેની આપણે વાત કરીશું। જુઓ, આ ટેરિફ બોમ્બ ફૂટ્યો છે। ટ્રમ્પની ટેરિફ નીતિથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ છે। વિશ્વભરના શેર બજારમાં આ જ પ્રકારના આંકડા, આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। અલગ અલગ દેશના શેર માર્કેટ હાલ તો ધડામ થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય શેર બજારનો પણ સમાવેશ થાય છે। અમેરિકાએ ભારત પર લગાવ્યો છે 26% જેટલો ટેરિફ અને ટેરિફ જે નીતિ અપનાવવામાં આવી છે તેની સીધી અસર જોવા મળી રહી છે। જો કે ચીન પર 34%, વિયેતનામ પર 46% અને બાંગ્લાદેશ પર 37% જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો છે। ટેરિફ વધારવાના કારણે આ શેર માર્કેટમાં એક રીતે આ નેગેટિવ એટમોસ્ફિયર જોવા મળી રહ્યો છે। ઇન્ડોનેશિયા પર 32%, યુરોપિયન સંઘ પર 20%, જાપાન પર પણ 25% જેટલું ટેરિફ લગાવવામાં આવ્યું છે। અને ટેરિફ લગાવવાનો આ નિર્ણય અમેરિકન શેર માર્કેટ તેની સાથે સાથે ભારતીય શેર માર્કેટ પર પણ ખોટો સાબિત થઈ રહ્યો છે। અમેરિકાને દર વર્ષે 1.2 ટ્રિલિયન વેપારનું નુકસાન જશે। જી હા, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી આટલું મોટું નુકસાન અમેરિકાએ ખુદ પણ સહન કરવું પડશે। એટલા માટે જ અમેરિકાનું ડાઉ જોન્સ પણ એકદમ લો ચાલી રહ્યો છે। અમેરિકાની નિકાસ કરતાં વધારે છે બીજા દેશોથી આયાત, અને એટલા માટે જ હવે જ્યારે આટલો ટેરિફ વધારવામાં આવ્યો છે ત્યારે અન્ય દેશો પણ એક બાદ એક એક્શન ટેરિફને લઈને લઈ રહ્યા છે। હાલ ભારત અમેરિકા વચ્ચે વાતચીત ચાલી રહી છે જેથી ટેરિફ થોડો ઘટાડવામાં આવે અથવા કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે। જો કે આ વાતચીત કેટલી સફળ રહે છે તે તો આવનારો સમય બતાવશે। ટેરિફ બોમ્બ ફૂટ્યો છે અને તેની સાથે તમામ શેર માર્કેટો અત્યારે ધડામ થઈ ચૂક્યા છે। સમજૂતી સફળ થાય તો ટેરિફથી છુટકારો મળી શકે છે તેવી વાત છે, પરંતુ આ વાતચીત કેટલી સફળ રહેશે તેના પર પૂરો દારોમદાર રહેલો છે। અમેરિકાના ટેરિફથી પ્રમાણમાં ઓછા નુકસાનની શક્યતા છે। અમેરિકાના ટેરિફથી જેટલું નુકસાન થવું જોઈએ તેનાથી થોડું ઓછું નુકસાન થશે એવી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ બાંગ્લાદેશ, વિયેતનામ પર વધુ ટેક્સ હોવાથી ભારતને થોડી રાહત મળશે। અને હવે આપને જણાવીશું કે અમેરિકન